આ તો કાઈ નો કહેવાય હું પેસ કાપતો એટલે તમારે કઢાઈ દીધા હવે કઢાઈ દીધી ભાઈ ધમુ સરસ જીતી ગયો. હેલો મિત્રો, સીતારામ. તો સ્વાગત છે ફરીથી તમારો એક નવા વ્લોગમાં. તો અત્યારમાં આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા અને મેહુલ અમને ટિફિન દી આવ્યા અને આજે ટિફિનમાં આપણે બનાવ્યા છે પુલાવ ભાત અને મારા ધાર્મિક ભાઈ પણ જમવા બેસી ગયા છે. જો તો ચાલો બધા જમવા. કેમ તમે કેવાક બનાસ તમે પુલાવ ભાત? અને આ પુલાવ ભાત પહેલાં હું દર અઠવાડિયે બનાવતી, દર શનિવારે. જો પહેલાં મેહુલ શનિવાર રહેતા ને તો મેહુલને કઢી પુલાવ બહુ જ ભાવે મારા હાથના, તો હું દર શનિવારે કઢી પુલાવ બનાવતી. પણ હવે મેહુલ શનિવાર નથી રહેતા તો નથી બનાવતી. તો બહુ ટાઈમ પછી આજે પુલાવ ભાત બનાવ્યા, કઢી જ નથી બનાવી કેમ કે અમને ટિફિનમાં પાછો કઢી ન લઈ જાય એટલે ખાલી પુલાવ ભાત જ બનાવ્યા છે. તો અમારા ધાર્મિકભાઈને ને ઓમભાઈને બહુ ભાવે. કાદમ પુલાવ ભાત હોય એટલે અમારા ધાર્મિકને અમને કાંઈ ન જાય કા, એમને જ મજા આવે. અને આમાં બધી જ સબ્જી નાખી છે. જો ગાજર છે, કોબી છે, કેપ્સિકમ છે, બટેટા છે, કાંદા છે, બધું નાખીને બહુ સરસ બને ને હેલ્ધી પણ, અને છોકરાને બધા શાકભાજી પણ ખવાઈ જાય. તો ચાલો આપણે પણ જમવા બેસી જાય. તો ચાલો બધા જમવા. હાલ કઢાઈ જાય ઉપર તબલો હોય તો કઢાઈ દે. તો હામ નહીં જવાનું, એ લકરા એવા કરે પાછો. દીપા લપે આ તો કાઈ નો એટલે કાંઈ નહીં થાય હું પેસ કાપ એટલે હાડા નો છે. આ તો કાઈ નો કહેવાય હું પેસ કાપતો એટલે તમારે કઢાઈ દીધા હવે કઢાઈ દીધી કેમ પણ ભાઈ ધમુ સરસ જીતી ગયો ભાઈ, એને તમને દાંત કઢાઈ દીધા. પરીક્ષા દીનો લીધો આપણે પહેલા ત્યાં તૈયારી કરતા. હેલો મિત્રો, જય શ્રી રામ. તો હવે આપણે સ્કૂલેથી આવી ગયા છીએ અને આપણે જમીન લેસન કરતા હતા અને આપણે લેસન થઈ ગયું છે. તો આપણે ટ્યુશન જવા માટે નીકળીશું. હા યાદ કરી દઈશ. સાયકલ ધીમે આગજો. સીતારામ. ધાર્મિકભાઈ અમારા ટ્યુશન વી ગયા ને આપણે ઘડીક વાર સુઈ જશું, પછી જાગી કરીને બ્લોગ બનાવશું. અને જ્યાં ધાણા સુકવવા મૂકી દીધા છે. જો કાલ આપણે ભણ્યા હતા તો ધાણા સૂકી દીધા, સાવ સુકાઈ જાય ને પછી એને આપણે ઓલી જીપ લોકમાં ઓલી સોરી લોકવાળી કોથળી આવે ને એમાં ભરી લઈશું. તો ચાલો હવે આપણે ઘડીક વાર આરામ કરી લેવું. એમાં ધાર્મિકભાઈ જો ટ્યુશન જવા માટે નીકળી ગયા છે. સાયકલનું રિપેરિંગ કામ કરે છે. હમણાં ધમુભાઈ બે દિવસથી ગલોડી યંત્ર મારતા જો. અને અહીંયા જો ઓલા બેન ને બધા ફૂલના હાર ને એવું બધું બનાવે છે. ધાર્મિકભાઈ વી ગયા ટ્યુશન. ધાર્મિકના દોસ્તારની જો બધા રમેશ. ધાર્મિકભાઈ ટ્યુશન વી ગયા ને બપોર મેં ચાદર ને એવું બધું કાઢીને ધોવા નાખી દીધું હતું. તો જો અત્યારે આપણે ચાદરોને બધું ધોવાઈ ગયું છે. તો હવે આપણે ચાદરને બધું સૂકવી દઈશું અને પછી કંઈક નાસ્તા પાણી કરશું. કેમ કે બહુ ભૂખ લાગી સાહેબ. તો બપોર ભાત થોડાક જ ખાધા હતા. મેં મેહુલ આવશે ને તો મેં મેહુલ આ જમીશ, પણ મેહુલ કાંઈ જમવા નથી આવ્યા. તો ચાલો આપણે ચાદરને બધું બહાર સૂકવી દઈએ. કપડાં સવારના સૂકવા હતા એ બધા લેવાઈ ગયા છે. હવે અત્યારે ચાદરને બધું જગ્યા થઈ ગઈ છે તો સૂકવી દઈએ. અત્યારે જો 5 વાગી ગયા, થોડીક વહેલી છે એટલે 4:45 થયા છે. તો ચાલો બહાર કપડાં સુકાઈ આવી. અમારા ધાર્મિકભાઈ જો ટ્યુશનમાંથી આવી ગયા છે અને આવીને સીધા જ રમવા માંડ્યા છે. આને શું કહેવાય, બેટ દડો. બેટ તો નથી પણ આ ઓલું શું ધમુ ટેનિસનું છે ને, ટેનિસ ટેબલ. હા, બેડમિન્ટનનું બેટ છે ભાઈ ધાર્મિક પાસે. આમાં ધાર્મિકભાઈને જો હમણાં આ રમત સૂજી ગઈ છે એટલે ભાઈ આવે ને એટલે ઘરમાં આ જ રમ્યા કરે એકલો એકલો. જો કોઈની જરૂર જ ન પડે એમાં ધાર્મિકભાઈને, એકલા રમ્યા કરે, મજા આવે રમવાની. તે જો કેટલું મસ્ત રમે. જો ધાર્મિકે બોલ ક્યાં ટીંગાડી દીધો જઈ. કાલે ટીવી ચાલુ કરી દીધું કે ધાર્મિકે એક બોલ માર, ધાર્મિકે એક બોલ મારે ને ટીવીની સ્વિચ ડાયરેક્ટ ચાલુ થઈ ગઈ. તો ધાર્મિક કે બેઠા બેઠા ટીવી શરૂ કરી દીધો. આજે તો ઓલો બોલ ટીંગાડી દીધો. ધાર્મિકભાઈ બહુ મસ્ત રમે છે પણ એક આવાજ થાય ને ટકક ટકક તળીનો અવાજ આવે ને એ નો મજા આવે. ધાર્મિકભાઈ રમે ને એ જોવાની બહુ મજા આવે પણ એક અવાજ થાય ને એ એક નો ગમે. તો ચાલો હવે ધાર્મિકભાઈ બધા રમતા આપણે થોડું ઘણું કામ કરી નાખીએ. ત્યાં પાછો રસોઈનો સમય થઈ જશે આપણે. ચાલો આપણે ઓમભાઈ ઘરે આવી ગયા છે તો શાક ને એવું લઈ આવી, તો પછી દૂધ ને એવું બધું લઈ આવી. હાલો પેલા આપણે આવી ગયા શાક લેવાય. ટ્રાફિક જો બહુ છે ને, થોડુંક મોડું થઈ ગયું છે શાક લેવાનું. તો અંધારું થઈ ગયું તો શાક લેવાનું મોડું થઈ ગયું છે. તો અને ગાડી પણ એ પાર્કિંગ કરી દીધી છે આપણે ટ્યુશન થી આવી ગયા છે. મમ્મી જો શાક લેવા ગઈ હતી, શાકભાજી લઈને આવી ગઈ છે. તો હાલો હવે જમવાનું બનાવે પછી આપણે જમવા બેસી જાય. આજે શાક લેવા ગઈ હતી ને તો રસોઈનું થોડુંક મોડું થઈ ગયું પણ તો મેં કાંઈ નહીં, હવે દૂધીને શાક ને રોટલા બનાવ્યા. તો જો આપણે સરસ મજાના રોટલા, જો મારા રોટલા કેટલા મસ્ત ફૂલીને દડા જેવા થાય જોઈ લો. બે સાઈડ મસ્ત ફૂલીને દડા જેવો રોટલો થયો. અને અહીંયા જો દૂધીનું શાક બની ગયું છે. અને ઓમભાઈ અમારે જમવા બેસી ગયા છે. રામાયણ જોતા જોતા અમારે ઓમભાઈને રામાયણ શરૂ થાય ને એટલે જમવા જોઈ તરત જ તે
તો પણ શાક સેજ કાચું હતું ને તો અમને પહેલાં જમવા આપી દીધું ને પાછું શાક મૂક્યું છે અને રોટલો ને એવું બધું આપી દીધું જમવા. તો ચાલો બધા જમવા, આપણે જમવાનું બની જાય એટલે બેસી જઈએ જમવા. અને આપણે રામાયણ શરૂ છે તો રામાયણ જોશું ને જમવા બેસી જઈશું સાથે સાથે. કામ કરી નવરા થાય ને તો છોકરા કામ વેરી જ નાખે. આમાં ધમુભાઈ જો કામ કેવું વધારે નાખ્યું, જો નાસ્તાનો ડબ્બો નાખી દીધો, 2 પેન્ટ આમ લઈ લીધા અને અહીંયા જો સેટી ઉપર દફતર અને બેટ બધું નાખ. એટલે આપણે આખો દિવસ કામ કર્યા કરીને તો છોકરા આપણે નવરા જ ન થવા દે. આપણે એમ થાય કે હાલો નવરા થઈ ગયા તો ઘડીક પોરો ખાઈ. તો જેવા આપણે વિચારતા હોય ને હજી કાંઈક 2 કામ પતાવીને આવીએ ને ત્યાં બીજા 2 કામ વધારે દીધા હોય. એમાં ધમુભાઈનું તો આવું જ તે. અને મારો ઓમભાઈ તો સ્કૂલેથી આવે એટલે વાંચવાથી સ્કૂલે, બસ એને તો ખાલી જમવા પૂરતો જ ટાઈમ મળે અમારા ઓમભાઈને. તો અમારા ઓમભાઈ તો હમણાં ભણવામાં એટલા તલીન થઈ ગયા છે ને કે જમવાય તે ખાલી સિરિયલ જોવા આવે ને રામાયણ ત્યાં બે જમવા આપી દે. સિરિયલ જોશે ને જમી લેશે, પાછો જમીને સીધો તે બેસી જશે વાંચવા. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તમારે પણ આવી જ પ્રોબ્લેમ હશે, કહ્યું તો કે આપણે છોકરા હોય એટલે આવી જ પ્રોબ્લેમ હોય. અમારા ધાર્મિક ભાઈને પપ્પા ગયા છે ભાઈ ફિરકી લેવા માટે, એ તમારા મમ્મીને કહેવાય નહીં, છુપાઈને ગયો છે ને કે તો પછી રાઈડ ઉપાડે. ધમભાઈ આવતા વાર લાગશે ને પપ્પાની સાથે ગયો છે. તો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળીશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ. હલો મિત્રો, હલો મિત્રો, જય શ્રી રામ. આવ તો બનાવી દે મને તો. હવે ચાલો.